હેલો મિત્રો એન્ડ મિત્રાણીઓ, વેલકમ ટુ માય વ્લોગ. થંબનેલ જોઈને બધાને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં આવી ગઈ છું. આજે તો સવારમાં રેડી થઈને હું ને મારા મમ્મી નીકળી ગયા હતા મારા માસીના ગામે જવા. માસીના ગામે જતા પહેલાં આ આવે છે માઢિયા ગામ. અહીંયા છે ને ઘણા બધા દૂર દૂરથી છે ને બધા લોકો એના છોકરાઓને ભણવા મૂકે છે. આ જે સ્કૂલ છે ને ત્યાં હું ને મારી મમ્મી નીકળી ગયા. રસ્તામાં ચાલતા ચાલતા થોડીક વાતો કરી લીધી અને મારા માસીના દીકરાને ફોન કરી દીધો. એ અમને લેવા આવી જશે. ત્યાં રસ્તામાં અમને મળી ગયા ડોગેશભાઈ. ભાઈ મને રસ્તામાં આવતી જોઈને પોતે મને રસ્તો આપી દીધો અને આ બીજા ડોગેશભાઈ અમને રસ્તો બતાવે છે કે અહીંયા જવાનું છે. ફાઇનલી મારા માસીનો દીકરો અમને લેવા આવી ગયો છે અને અમે નીકળી ગયા છે દુઘેરી ગામ જવા માટે. પહોંચી ગઈ હતી મારા માસીના ઘરે અને આ છે અમારું સ્વાગત કરે છે. પહોંચીને જોયું તો બધા શિરામણ કરતા હતા અને નાના નાના છોકરા છે એ બધા ઉંદરડા રમાડતા હતા. જો એ લોકો તો હાથ નાખી નાખીને ઉંદરડા રમાડે ને કેટલી મજા આવે છે ઉંદરડા રમાડવાની. જ્યારે હું નાની હતી ત્યારે હું આમ કરતી. અને પછી મારા માસી બનાવતા હતા બાજરાના દેશી રોટલા. ભાઈ આ રોટલા ખાઈને તો મજા જ આવી જાય. અને મારા ભાભીએ મને થોડુંક શિરામણ કરવા આપી દીધું. જોઈ શકો છો આ કારેલાનું શાક અને આ કારેલાનું શાક આપણને આપી દીધું છે અને રોટલો આપી દીધો અને આપણે સિરાવી લઈશું. અત્યારમાં થોડુંક ભૂરી ક્યારની જોવે છે કે આ કોણ નવીન માણસ આવ્યું છે, ક્યારનું વિડીયો ઉતાર થયું છે. પછી અમે થઈ ગયા સાડી પહેરીને રેડી અને જવા નીકળી ગયા દેગમાં, રામાપીરની દેગ જ્યાં ગઢ કહેવાય છે ત્યાં. જોઈ શકો છો રસ્તામાં અમે નીકળી ગયા છે નાના નાના છોકરાવાળે. ગઢ આવતા પહેલાં જે રસ્તામાં મેળો આવી ગયો છે. જોઈ શકો છો તમે કેટલો મસ્ત મેળો હતો. અહીંયા જોઈ શકો છો તમે દેગમાં કેટલું પબ્લિક આવેલું છે. અહીંયા ગામો ગામથી પબ્લિક આવે છે ખાલી દેગમાં દર્શન કરવા રામાપીરના. ફાઇનલી ગઢમાં પહોંચી ગયા અને અહીંયા ચાલી રહી છે ધૂન. તમે જોઈ શકો છો. થોડીક વાર ધૂન લઈ લીધી કેમ કે મને બહુ મજા આવતી હતી. હું પહેલી વાર જ અહીંયા આવી હતી. અમારા આ બાજુના તો બધા અહીંયા આવતા જ હોય છે. વાર ધૂન ને એવું બધું લઈને પછી મેં દર્શન કરી લીધા ભડિયાદ્રાપીરના. તમે જોઈ શકો છો. દર્શન કરીને અમે નીકળી ગયા મેળો કરવા. તમે જોઈ શકો છો આ ઢીંગલા બે મને બહુ ગમતા હતા એટલે મેં લઈ લીધા હતા. રોમ રોમ ભાઈઓ. મેળો તો કરી લીધો અને હવે અમે અહીંયા આવી ગયા દેગની પ્રસાદી લઈ. તમને એમ થતું હશે કે આ દેગ એટલે શું? દેગ એટલે એમાં ચોખા એમાં ગોળ નાખીને પહેલાં જે જમાનામાં લોકો ખાતા ને એ ટાઈપ અહીંયા ખીર બનાવે છે અને એ પ્રસાદી હોય છે. પ્રસાદી લઈને અમે તો અહીંયા આવી ગયા ઘરે અને મેં તો કપડાં બધું ચેન્જ કરી લીધું કેમ કે સાડીમાં ગારામાં હાલવું કેમ ભાઈ. થોડીક વાર મસ્ત મજાને વાતો કરી લીધી અને મારો ભાઈ બનાવતો તો માવો કેમ કે ગમે ત્યાં જાય એને માવો ખાધા વગર હાલે નહીં ભાઈ. પછી થોડીક વાર નાના નાના છોકરા બધા મને બીવડાવવા મારા હાથમાં ઉંદરડા નાખી ગયા હતા. ઉંદરડા તો એટલા સોફ્ટ હતા ને તો મને એને રમાડવાની બહુ મજા આવતી હતી અને મને બીક પણ લાગતી હતી થોડીક વાર મેં પણ આ ઉંદરડાને વીખીને રમાડી લીધા. અને જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા સુધી શેર પણ કરી દેજો. થેન્ક યુ સો મચ. ફરી મળીશું મારા એક બીજા વ્લોગમાં. થેન્ક યુ.